રાજ્યમાં ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી। આજથી આગામી 4 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જેમાં આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તો ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ હળવોથી મધ્યમ વરસાદનું અનુમાન છે। આ તરફ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ તરફ સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આગામી 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે, જેમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। યલો એલર્ટ આ વિસ્તારમાં જાહેર કરવામાં આવ્યું છે।